નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું. બરાબર, હું છું પ્રકાશ કાંબલે. તમારા માટે ફરી એકવાર ધોરણ 12 એસપીસીસી બ્લુ પ્રિન્ટ લઈને આવ્યો છું, જે પ્રિલી પરીક્ષા અને વાર્ષિકમાં બંનેમાં કામ આવે એવી છે. બરાબર, કઈ રીતે તૈયારી કરવી, કેટલા પાર્ટની તૈયારી કરવી અને વધુ કઈ રીતે માર્ક કવર કરવા તેના વિશે છે. બરાબર, તો પહેલો પાઠ જ છે. જો અહીંયા જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વિના બેના છે. બરાબર, પહેલા વિકલ્પ તો અહીંયા પહેલો પાઠ છે બેંકનો પત્ર વ્યવહાર. તો તમને ખબર જ છે કે 6 માર્કનું પૂછાય છે, પણ જનરલ વિકલ્પ સાથે આની અંદરથી 8 માર્કનું પૂછાઈ શકે, એટલે કે 2 પત્ર હોઈ શકે. બરાબર, તો આ પહેલાં આપણે જોઈ લેવી કે તમારે કઈ રીતે તૈયારી કરવાની છે. બરાબર, પછી બીજો પાઠ છે સીસીનો સરકારી વિભાગ, જાહેર ઉપયોગી સેવા અને સ્થાનિક સંસ્થાવાળો પાઠ. તો એની અંદરથી 13 માર્કનું જનરલ વિકલ્પ સાથે. બરાબર, અને આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર, એમાંથી પણ 13 માર્ક. વીમા સેવા અંગેનું પત્ર એમ 7, ઈ કોમ્યુનિકેશનમાં 6 અને રજૂઆત પ્રેઝન્ટેશન માટે 7. એવી રીતે ઓમ જોવા જાવ તો પેપર 130 માર્કનું હશે ઓવરઓલ જનરલ વિકલ્પ સાથે. એમાંથી તમારે 100 માર્કનું લખવાનું છે. બરાબર, અને 100 આસાનીથી તમારે આવી જશે. પછી બીજો પાઠ છે શેર બહાર પાડવા. તો એમાંથી 15. બરાબર, શેર ફેરબદલીવાળામાં 10, ડિબેન્ચર 8, સભ્યપદ. બરાબર, કંપનીના સંચાલકો, કંપનીની સભાઓ, કંપનીનું વિસર્જન, એમ થઈને 130 માર્ક. આ બાજુ જો તો તમે ક્યાં જો આ સીસીના ખબર છે 5 પાર્ટ તમે કરી નાખો. રેડી? જો આટલામાંથી પત્ર આવવાના છે, એક આમાંથી તે ઓલો અહેવાલ આવશે. બરાબર, ઈ કોમ્યુનિકેશનવાળું રજૂ પ્રેઝન્ટેશનમાંથી. બરાબર, કે કઈ રીતે. તો એની અંદર છે તો એના બદલે તમે ખાલી પત્ર કરી નાખો 1 થી તે 4 પાઠના, તોય તમે રહ્યા 25 માર્ક રોકડા તમારે આવી જશે એ પણ. બરાબર, પછી હવે હું તમને કહું કે બાકીનું કઈ રીતે કરવાનું છે. બરાબર, તો અહીંયા છે જો વિભાગ છે તો 20 ગુણના તો કેવી રીતે કરવાનું છે તો તમને કહી દો કે વિભાગ પહેલો રહ્યો એમાં 20માંથી 20 લખવાના છે. MCQ આવશે એ તમને ખબર જ છે, એટલે એનું 1 ગુણનો 1 પ્રશ્ન, એટલે 20 માર્ક એ રોકડા. જો ખાલી તમે 20 MCQ, 10 એક વાક્યના અને 5 પત્ર, એટલે કે 25 માર્કનું આટલું કરી નાખો, એટલે અહીંયા એમને 45 માર્કનું એમને 2 ને 2 4 ને 5. બરાબર, આ 30. બરાબર, 2 ને 2 4 ને 5 ને આ 5. બરાબર, 55 માર્ક એમને રોકડા આવી જાય ખાલી વિકલ્પ અને તમે ખાલી પત્ર કરો તોય. બરાબર, હાલો આમાંથી 5 માર્ક એક માર્ક ઉડાડ્યું કે પૂરામાં 5માંથી 5 પત્રમાં નથી દેતા, તો ખાલી ગણ નાખો કે 20 માર્કનું થઈ જાય છે 25માંથી, તો અહીંયા ખાલી 50 માર્કનું તમારે એમને રોકડા છે. બરાબર, તમે ખાલી થોડીક તૈયારી કરો તોય 50-55 એમને માર્ક તમારે આવી જાય છે. પણ આપણે એટલું નથી, એનાથી આગળ જવાનું. તો આપણે વિભાગ એ જોઈ લઈએ. તો 20માંથી 20 લખવાના છે MCQ છે, એટલે 20 માર્ક રોકડા. 10 વિભાગ બી 10માંથી 10 લખવાના, એના 10 માર્ક. પછી વિભાગ સી 10માંથી 7 લખવાના છે. બરાબર, 2 માર્કના પ્રશ્ન છે, 7 લખવાના તો 14 માર્ક. બરાબર, અને 7 પ્રશ્નોમાંથી 5 લખવાના વિભાગ ડીમાં. બરાબર, 3 માર્કના પ્રશ્ન છે, એવા 15 માર્ક. બરાબર, પછી 6માંથી 4 લખવાના છે, તો 4 માર્કના પ્રશ્ન છે, એ સીધા 16 માર્ક. અને પછી વાત કહ્યું કે 7માંથી કોઈ પણ 5 પ્રશ્ન લખવાના છે. આમાં તમને ખબર જ છે પત્ર આવશે ને અહેવાલ, અને અહેવાલ તમે સ્કીપ કરો હોય તો તમે કરી શકો છો, ને પત્ર લખવાય તો લખી શકો છો. 7માંથી 5 છે. બરાબર, આ 25 માર્ક રોકડા. તો ખાલી પહેલાં જો ખાલી આટલું કરશો ને તમે આરામથી નવી સીસીનું પૂરેપૂરું કરી નાખો, પ્લસ વિકલ્પ કરી નાખો. બરાબર, આ માઉસ એટલે લખું હું, આપણે આગળ માઉસ પેડ નથી, જો કે મમ્મી અક્ષર એટલા નથી થતા હારા, માઉસ એથી લખું છું. બરાબર, વિકલ્પ છે, પછી એક વાક્યના છે. બરાબર, અને પત્ર કરી નાખો ને એટલે તમારે 55 માર્ક રોકડા. બરાબર, પછી મોટા પ્રશ્ન છે એની અંદર તમે શું કરી નાખો. બરાબર, આ ઈ અંદર તો મોટા જે 4 માર્કના પ્રશ્ન છે તમને ખબર છે મોટા ભાગે એ SP વિભાગમાંથી પૂછાય છે. બરાબર, પાછળનો ભાગ એમાંથી. તો એમાં તમે શું કરશો કે પ્રશ્ન યાદ રાખો, તફાવત કરી નાખો, પછી અમુક મુદ્દાઓ કરી નાખો, મુદ્દામાં પોઈન્ટ યાદ રાખી લો, પછી અંદર તમારી રીતે અમુક પોઈન્ટ એવા હશે કે સેમ ટુ સેમ રિપીટ પણ થતા હશે. જો ડિબેન્ચરવાળો પાર્ટ કરી નાખો, સભ્યપદવાળો, શેર ફેરબદલીવાળો છે, એમાં ઘણા પોઈન્ટ એમ રિપીટ થતા જ હશે. કંપનીના સભાવાળો પાર્ટ છે તે બધાય. બરાબર, આટલું તમે કરી નાખશો, આરામથી માર્ક આવી જાય. બરાબર, એકદમ સિમ્પલ રસ્તો છે, પણ શરૂઆત કરવી પડશે, નકર એમને કંઈ થશે નહીં. તો મિત્રો, આવો નાનો એવો વિડીયો હતો તમને ખાલી બેઝિક માહિતી આપવા માટે. બરાબર, આટલું કરશો એટલે માર્ક આવશે જ. બરાબર,
તમને ખબર જ છે કે અને કાલથી સાંભળો એસપીસીસીની ઓલી સિરીઝ શરૂ કરી રહ્યો છો MCQ અને એક વાક્યના બરાબર IMP બરાબર વિકલ્પને એક વાક્યના જેથી તે તમારે જો તમે ફ્રી ટાઈમ હોય તો રોજ એની અંદર જોડાવજો અને MCQના જવાબ આપજો સાથે સાથે તમારે પણ પાકા થતા જાય અને અમારું પણ ચાલે તો મિત્રો ફરી મળશું નવા વિડીયો ત્યાં સુધી મને આપો રજા વંદે માતરમ જય ભારત.